નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. ગ્રામી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. એક નજર મુખ્ય સમાચાર. આજરોજ બારડોલી અને બાબેન ગામના 6 જેટલા યુવાનો જો ધૂળેટીનો તહેવાર પતાવીને પછી નાહવા માટે બારડોલીના નજીક જ ઈસરોલી ગામ છે, જ્યાં મીંઢોળા નદીના પટમાં નાહવા માટે આવેલા હતા. નાહવા જતા 6 માંથી 4 યુવાનો ડૂબી જવા પામેલ છે. 2 યુવાનો સહી સલામત બહાર નીકળી ગયેલા હતા, પરંતુ 4 જણનું ડૂબી જવાથી મૃત્યુ થયેલાનું જણાઈ આવેલ છે. હાલ ફાયરના અમારા 12 થી 15 જેટલા જવાનો શોધખોળની કામગીરી કરી રહ્યા છે. 3 ડેડ બોડી મળી ગયેલ છે. એક યુવાનની ડેડ બોડી મળવાની નથી. હાલ બારડોલી ડિસ્ટ્રિક્ટ ફાયર હેડક્વાર્ટરને કોલ મળેલો હતો. બારડોલી ઈસરોળી ગામે મીંઢોળા નદીના કિનારે 4 યુવાનો ડૂબ્યાનો અમને ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરના કંટ્રોલ રૂમ પર અમને કોલ મળેલો હતો, જેના સંદર્ભે અમારા ડિસ્ટ્રિક્ટ ફાયર હેડક્વાર્ટરની ટીમ ઘટના સ્થળે આવેલ હતી, જેમાંથી 3 મૃતદેહો યુવાનોના અમે બહાર કાઢેલા છે તથા એક યુવાનના મૃતદેહની બોડીની શોધખોળ ચાલુ છે. યુવકો હાલ જે છે 4 યુવકો, એમાંથી 3 યુવકો બાબેનના છે અને એક યુવક બારડોલીના છે.